નમસ્કાર મિત્રો, ગઢ કેળવણી મંડળ ઓનલાઈન એજ્યુકેશનમાં ફરીથી આપનું સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 8 કુદરતી સંસાધન આ વિશે આપણે એક ભાગ જોઈ ગયા. પહેલો એનો બીજો ભાગ આપણે આજે જોવાનો છે. પણ એ પહેલાં ફરીથી કુદરતી સંસાધનનો જે આપણે ભાગ જોયો પહેલો એના વિશે ફરીથી આપણે પુનરાવર્તન કરીશું, જેથી તમને આગળના બીજા ભાગની સરળતાથી ખબર પડે. ચાલો આપણે રિપીટ કરીએ. પહેલું જોઈ ગયા સંસાધન એટલે શું. સંસાધન કોને કહેવાય? તમે નોંધ કરી હશે પહેલા ભાગની, એમાં ફરીથી તમે ચેક કરો. માનવ જરૂરિયાતો પૂરી કરવા માટે લેવાયેલી તમામ વસ્તુઓને સંસાધન કહેવાય. માનવની જરૂરિયાતોને પૂરી કરવા માટે જે વસ્તુઓ ઉપયોગમાં લેવાયેલી છે, મેં તમને પાણીનું ઉદાહરણ આપ્યું હતું કે તરસ લાગે છે માણસને, વ્યક્તિને, તો એ શું કરે છે? પાણી પીવે છે. એણે પોતાની જરૂરિયાત સંતોષી છે. તો પાણી એટલે કે જળ એ સંસાધન થયું. હા, મેં તમને પહેલાં કહ્યું હતું કે પ્રાચીન સમયમાં જે ખનિજો હતા એની માનવીને એના ઉપયોગની કોઈ જાણ હતી નહીં. પરિણામે પ્રાચીન સમયમાં એ ખનિજો માનવીની જરૂરિયાત નહોતા અને એણે એનો ઉપયોગ પણ કર્યો નથી, માટે એની માટે એ ખનિજો સંસાધન હતા નહીં. પણ આજના યુગમાં, આધુનિક યુગમાં, અર્વાચીન યુગની અંદર આ જે ખનિજો છે એ માનવીએ એટલા બધા ઉપયોગમાં લીધા છે, કારણ કે હવે તો ખનિજ વગર ચાલે એમ નથી. માટે આજે એણે પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે આ બધી જ ખનિજોનો ઉપયોગ કરવા માંડ્યો, એટલે આજે એ ખનિજો સંસાધન બની ગયા છે. ફરીથી સંસાધન એટલે શું આપણે જોઈ ગયા? માનવ જરૂરિયાતો પૂરી કરવા લેવાયેલી તમામ વસ્તુઓ. તો એ સંસાધનનો ઉપયોગ આપણે જોઈ ગયા. સંસાધનના ઉપયોગો કેટલા છે? 3. ખોરાક તરીકે થાય, કાચા માલના સ્ત્રોત તરીકે થાય અને શક્તિના સંસાધન તરીકે. બીજો પોઈન્ટ જોઈ ગયા સંસાધનના પ્રકાર. આ ખાસ કરવાનું, સંસાધનના પ્રકાર કેટલા છે? 3 છે સંસાધનના પ્રકાર. માલિકીને આધારે, બીજું વિતરણના આધારે, ત્રીજું પુનઃ પ્રાપ્યતાને આધારે. એમાં માલિકીના આધારે આપણે જોઈ ગયા માલિકી, 3 પ્રકારની માલિકી. એના 3 પ્રકાર: વ્યક્તિગત માલિકીના, રાષ્ટ્રીય માલિકીના અને વૈશ્વિક માલિકી. વ્યક્તિગત એટલે આપણું પોતાની માલિકીનું સંસાધન કયું? મકાન છે, જમીન છે. રાષ્ટ્રની માલિકીનું કયું? તો રાષ્ટ્રની માલિકીનું હવે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે, લશ્કર છે રાષ્ટ્રનું. વૈશ્વિક, જેમાં વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન આવે. બીજો પ્રકાર વિતરણના આધારે. 4 પ્રકાર વિતરણના આધારે: સર્વ સુલભ, સામાન્ય સુલભ, વિરલ અને એકલ. સર્વ સુલભ સંસાધન, સર્વ સુલભ લગભગ વાતાવરણમાં મળતા વાયુઓ, ઉપયોગમાં લેવામાં આવતા તમામ વાયુઓ, ઓક્સિજન, નાઇટ્રોજન. સામાન્ય સુલભ, સામાન્ય રીતે બધે જ મળી આવે. ભૂમિ છે, જમીન છે, જળ છે, ગોચરની જમીન છે. વિરલ એટલે જેના પ્રાપ્તિ સ્થાનો બહુ મર્યાદિત છે એવા ખનિજો, બધા જ પ્રકારના ખનિજો, લગભગ કોલસો છે, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, જસત, સીસુ, આ બધા જ ખનિજો મર્યાદિત છે, વિરલ છે. એકલ, આખા વિશ્વમાં 1 કે 2 સ્થળે જ પ્રાપ્ત થતા હોય એવું ખનિજ કયું? ક્રાયોલાઇટ. આપણે વાત કરી હતી એકલ સંસાધનમાં કયું ખનિજ આવે? ક્રાયોલાઇટ, જે માત્ર ને માત્ર ગ્રીનલેન્ડ ટાપુમાંથી જ પ્રાપ્ત થાય છે. સંસાધનના પ્રકારમાં એક માલિકીને આધારે, બીજું વિતરણના આધારે અને ત્રીજું છે પુનઃ પ્રાપ્યતાને આધારે. પુનઃ પ્રાપ્યતાને આધારે એના 2 ભાગ.
નવીનીકરણીય અને અનવીનીકરણીય સંસાધન. નવીનીકરણીય સંસાધન જે હંમેશા આપણને પ્રાપ્ત થવાના છે, અખૂટ છે, જે વારંવાર આપણને મળવાના છે, એવા વનસ્પતિ છે, સૂર્યપ્રકાશ છે, પશુ પક્ષીઓ છે, એ નવીનીકરણીય સંસાધન છે જે ક્યારેય એમનો વિનાશ થવાનો નથી, જે આપણને સમયાંતરે પ્રાપ્ત થવાના જ છે. બીજો પ્રકાર છે એનો અનવીનીકરણીય. અનવીનીકરણીય એટલે એનો અર્થ થાય કે એક વખત તમે એ સંસાધન વાપરો જે મર્યાદિત છે અને થોડા સમય પછી એ ખલાસ થઈ જવાના છે, ફરીથી બનવાના જ નથી, તો એવા સંસાધનને અનવીનીકરણીય સંસાધન કહેવાય. ખનિજો, લોખંડ છે, તાંબુ છે, સોનું છે, જસત છે, આ બધા જ ખનિજો, પેટ્રોલિયમ પેદાશ છે, કોલસો છે, જે એક વખત બની ગયા છે પણ એનો વપરાશ કરીશું તો એ ખૂટી જવાના છે, ફરીથી બનવાના નથી, ફરીથી પ્રાપ્ત થવાના નથી, તો એ મર્યાદિત છે. એવા સંસાધનોને અનવીનીકરણીય સંસાધન કહેવાય. આટલો ભાગ આપણે જોઈ ગયા. હવે આજનો આ નવો વિભાગ, તો આ જે બધા સંસાધનો છે, સંસાધન તો આપણે જોઈએ એક કુદરતી છે જે કુદરત પાસેથી આપણે પ્રાપ્ત થયું છે, ખનિજો છે, જળ છે, તો અને એક કૃત્રિમ છે જે માનવીએ બનાવ્યા છે એવા સંસાધનો. તો આ જે કુદરતી સંસાધનો છે એનું આયોજન એ સંરક્ષણની જરૂરિયાત શું ઊભી થઈ છે, તો એની આયોજન કરવું જરૂરી છે અને સંરક્ષણ જરૂર. સંરક્ષણ આ શબ્દને આપણે પહેલાં ઓળખીએ. સંરક્ષણ આ સંસાધનોની નો સંબંધ અછત સાથે રહેલો છે, માટે આ સંરક્ષણ શબ્દ ઉત્પન્ન થયો છે. સંસાધનોની અછતને કારણે જ આ સંસાધનોની અછત ઉત્પન્ન થવાને કારણે, કારણ કે આપણે ખૂબ વાપરી કાઢીએ છીએ, કારણ કે આ સંસાધનો જે મર્યાદિત છે કુદરતી, એ સંસાધનોનો માનવીએ એટલો બધો ઉપયોગ કર્યો છે કે એની અછત હવે સર્જાવા લાગી છે. પરિણામે આવા સંસાધનોનું સંરક્ષણ હવે જરૂરી બની ગયું છે. તો સંસાધનનું સંરક્ષણ એટલે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. આ સંસાધનોનો કેવો ઉપયોગ કરવાનો? વિવેકપૂર્ણ. મન ફાવે એમ નહીં, કરકસરથી, જોઈએ તો જ વાપરવાનો, બાકી એને સાચવી રાખવાના છે. એટલે વિવેકપૂર્ણ એનો ઉપયોગ કરવો એટલે સંરક્ષણ કહેવાય. તો આ સંસાધનનું આયોજન અને સંરક્ષણ માટે કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે, તો જ આપણે આ સંસાધનોનું સંરક્ષણ કરી શકીશું. તો જોઈએ આપણે કઈ કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે, જેથી આવનારી પેઢી પણ એનો ઉપયોગ કરી શકે અને આવનારી પેઢી પણ એના વિકાસ માટે કાર્ય કરી શકે. તો પહેલું, કોઈ એક દેશ કે પ્રદેશને એકમ ગણી, કોઈ એક પ્રદેશને કે કોઈ એક દેશને એકમ ગણવાનો છે અને ત્યાં લેવાયેલા, તેના ઉપયોગમાં લેવાયેલા કે વણ વપરાયેલા, જે વપરાયા નથી એવા ખનિજો કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ, કાં તો એ પ્રદેશમાં હજુ પણ એવા સંસાધનો છે, ઉપલબ્ધ છે, તેની વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવાની. ત્યાં કયા સંસાધનો આવેલા છે, હજુ સચવાયેલા છે, તો એ સંસાધનોની વિશેષતાઓ કઈ છે એની માટે પહેલાં જાણકારી આપણે પ્રાપ્ત કરવાની. જે પ્રદેશ કે એકમ કે કોઈ એક દેશને આપણે એકમ ગણ્યો છે કે પસંદ કર્યો છે અને ત્યાં એ પ્રદેશની અંદર કયા કયા સંસાધનો રહેલા છે એ આપણે એની જાણકારી મેળવવાની. પછી બીજું શું કરવાનું? જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત છે, ત્યાં મર્યાદિત આપણે જોઈ ગયા, હમણાં જ મેં કહ્યું મર્યાદિત એટલે જે ફરીથી ઉત્પન્ન થવાના નથી, બધા જ પ્રકારના ખનિજો, અનવીનીકરણીય સંસાધન. જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત છે, અનવીનીકરણીય છે, તો તેનો વપરાશ અનિવાર્ય હોય ને ત્યાં જ કરવાનો.
અનિવાર્ય હોય ત્યાં જ એનો ઉપયોગ કરવાનો છે. જરૂર હોય ત્યાં જ એ સંસાધનોને વાપરવાના છે. કયા કયા સંસાધનો? કે જે મર્યાદિત છે. બીજું છે, જે સંસાધનોની માત્રા વધારી શકાય છે એવા સંસાધનો કે જેની માત્રા વધારી શકાય છે. આપણે હમણાં જ કહ્યું કે જે આપણને કાયમ પ્રાપ્ત થવાના છે, જેની માત્રા વધારી શકાય છે, એટલે કે નવીનીકરણીય સંસાધન, એટલે કે વનસ્પતિ, પશુ પક્ષી છે, સૂર્યપ્રકાશ છે, જેમાંથી ઉર્જા પ્રાપ્ત થવાની છે આપણને. એવા સંસાધનોની માત્રા વધારી શકાય એ જે સંસાધનો છે તેનો વિકાસ કરવો જોઈએ અને એને ઉપયોગમાં લેવા જોઈએ. વર્તમાનમાં સહજ ઉપલબ્ધ, આજે વર્તમાન સમયમાં સહજ રીતે પ્રાપ્ત થાય છે એવા સંસાધનો કે જે સોંગા હોય, સરળતાથી મળતા હોય, તેને વેડફવાને બદલે એને વેડફી ના નાખે. એવું નથી કે મળી જ રહે છે તો આપણે એનો મન ફાવે એમ ઉપયોગ કરીએ, પણ એને વેડફવાને બદલે એની ભાવિ જરૂરિયાત માટે કરકસર કરીને સાચવવા જોઈએ. ભવિષ્યમાં પણ એને આપણે વાપરવાના છે, આજે જ કંઈ વર્તમાન સમયમાં વાપરી નથી કાઢવાનું. માટે એનો ઉપયોગ ભાવિ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરકસરથી જ એનો ઉપયોગ કરવો જોઈએ. જે સહજ રીતે મળવાના છે એવા સંસાધનોનો કરકસર રીતે એને સાચવવા જોઈએ. મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ હોય, મેં હમણાં જ કહ્યું તમને આ બીજો પોઈન્ટ આપણો, કે મર્યાદિત કે જે ઓછા છે કુદરતી સંસાધનો, એનો અનિવાર્ય હોય ત્યાં જ ઉપયોગ કરવાનો છે, જરૂર છે ત્યાં જ એનો ઉપયોગ કરવાનો છે. તો એવા મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે એને જાળવી રાખવાના. ટેકનિકલ વિકાસથી, તકનિકી વિકાસથી વૈકલ્પિક સ્ત્રોતો શોધવા જોઈએ અને લાંબા ગાળે આપણને ફાયદાકારક થશે. છઠ્ઠું છે તંત્ર દ્વારા. બીજું, સંસાધનોના સંરક્ષણ માટે સરકારી તંત્ર દ્વારા પણ જરૂરી કાયદાઓ બહાર પાડવા જોઈએ, નિયમો બનાવવા જોઈએ અને એનો અમલ કરવો જોઈએ. કડક અમલીકરણ થવું જોઈએ, જે સંસાધનોની ચોરી ન થાય અને મન ફાવે એમ વેડફાય નહીં. ઉદ્યોગોને જે આ ખનિજો આપવામાં આવે છે એ પણ એનો દુરુપયોગ ન કરે. સાતમું છે નાગરિકોમાં, ખાસ તો નાગરિકોમાં, કારણ કે આ સંસાધનોનો ઉપયોગ તમામ નાગરિકો કરવાના છે અને એ નાગરિકો ઉદ્યોગો પણ ચલાવવાના છે. તો પહેલાં તમામ નાગરિકોની અંદર જનજાગૃતિ લાવવી જોઈએ. કઈ બાબત માટે? તો આ સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ માટે એમને વાકેફ કરવા જોઈએ કે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો છે. કારણ કે એ એક વખત વાપર્યા પછી આ જે મર્યાદિત સંસાધનો છે એ ખલાસ થઈ જવાના છે. ભાવિ જરૂરિયાતો આપણે સંતોષવાની છે આવનારી પેઢીની, માટે એની બચત કરવાની છે, એનો કરકસર ઉપયોગ કરવાનો છે અને આવા મર્યાદિત સંસાધનોને ભાવિ જરૂરિયાત માટે કરકસર કરીને સાચવવાના છે. માટે નાગરિકોમાં પણ એનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય, આ સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ એવી જનજાગૃતતા આપણે કેળવવાની છે. તો આ થયું સંસાધનનું આયોજન અને સંરક્ષણ. તમને આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ સંસાધનનું આયોજન અને સંરક્ષણ કઈ રીતે કરી શકાય, તો એના આ 7 પોઈન્ટ તમારે લખવાના રહેશે. ફરીથી, સંરક્ષણ એટલે વિવેકપૂર્ણ ઉપયોગ સંસાધનનો. આ સંરક્ષણ શબ્દનો સંબંધ અછત સાથે રહેલો છે. તો જોઈએ એનું સંરક્ષણ ને આયોજન આપણે કઈ રીતે કરીશું. કોઈ એક દેશ કે પ્રદેશને એકમ ગણવાનો અને ત્યાં ઉપયોગમાં લેવાયેલા, વણ વપરાયેલા કે સંભવિત જે સંસાધનો છે એની ઉપલબ્ધિ જોવાની કે કેટલા છે સંસાધનો અને એની વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવાની. જે સંસાધનનું પ્રમાણ મર્યાદિત છે, અનવીનીકરણીય છે, એવા સંસાધનોનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો જોઈએ. જે સંસાધનોની માત્રા વધારી શકાય છે, એટલે કે નવીનીકરણીય છે, આપણે આગળ વાત કરી ગયા, જે અનેક રીતે ઉત્પન્ન થવાના છે, વારંવાર ઉત્પન્ન થવાના છે, એવા સંસાધનોનો પણ વિકાસ કરવો જોઈએ.
વર્તમાનમાં સહજ રીતે ઉપલબ્ધ સરળતાથી જે પ્રાપ્ત થાય છે અને સોંઘા છે, સરળતાથી મળી રહે છે, તેને વેડફવા ન જોઈએ. એની જગ્યાએ એની ભાવિ જરૂરિયાત માટે, આવનારી પેઢી માટે, તેમજ આપણને પણ આગળ એ ભવિષ્યમાં જોઈશે એવી ભાવિ જરૂરિયાત માટે કરકસર રીતે એને સાચવવા જોઈએ. મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે જે સંસાધનો એને જાળવવા, ટેકનિકલ વિકાસથી એના વૈકલ્પિક સ્ત્રોતોની શોધ કરવી જોઈએ અને લાંબા ગાળે ફાયદો થશે. તંત્ર, સરકારી તંત્ર દ્વારા પણ જરૂરી કાયદા અને નિયમો બનાવી અને અમલીકરણ કરવું જોઈએ જેથી આ સંસાધનો વેડફાય નહીં. નાગરિકોમાં પણ આ સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ માટે વાકેફ કરી એમને અને એમનામાં જનજાગૃતતા કેળવવી જોઈએ. હવે આ તો સંસાધનનું આયોજન અને સંરક્ષણ થયું. તો આટલા 7 પોઈન્ટ તમારે લખવાના રહેશે જે તમારી નોટબુકમાં લખવાના છે. હવે એક બીજો પોઈન્ટ જોઈએ, જમીનનું નિર્માણ. જમીનનું નિર્માણ. જમીન કઈ રીતે બને છે? પૃથ્વીની ઉપર વિવિધ કણોનું આ પાતળું પડ રહેલું છે જેમાં ખનિજો, ભેજ, હ્યુમસ અને હવા પણ ભળેલા છે આ જમીનની અંદર. ફરીથી ઉપરનું જે આ પૃથ્વીનું પડ છે એ વિવિધ કણોનું બનેલું છે. પાતળું પડ છે વિવિધ કણોનું બનેલું, અને જેની પર તમે રહો છો એ માટી કણોનું, જેમાં શું ભળેલું છે? ખનિજો પણ છે, ભેજ પણ છે, હ્યુમસ પણ છે ને હવા પણ છે. હ્યુમસ મીન્સ એનો અર્થ થાય ખાતર, સેન્દ્રિય ખાતર. હવે આ જે ઉપરનું માટીનું જે પડ છે પૃથ્વીની ઉપર, એ માટીના પડ નીચે મૂળ ખડક સ્તર હોય છે. ખડકોના સ્તર છે મૂળ. એ મૂળ ખડકોના સ્તર જે છે એનું ખવાય, એમાંથી કણો છૂટા પડે, એનું ધોવાણ થાય અને એ ધોવાણથી મળતા પદાર્થોથી, ખવાણ અને ધોવાણ થતાં જે પદાર્થો પ્રાપ્ત થાય છે એમાંથી જમીનનું નિર્માણ થાય છે. મૂળ જે ખડક સ્તર છે એનું ખવાણ થાય, એનું ધોવાણ થાય અને એને કારણે જે પદાર્થો બને છે એનાથી જમીનનું નિર્માણ થાય છે. પછી એમાં એ જમીનમાં જૈવિક અવશેષો, જૈવિક એટલે જેનામાં જીવ છે, અવશેષો એટલે મૃત, પ્રાણીઓ મરી જાય તો એ જમીનમાં એના તત્વો ભળી જાય છે. પછી છે વનસ્પતિ છે, એના પાંદડા સડે. પછી જમીનની અંદર તો અનેક અસંખ્ય એવા નાના મોટા જીવ હોય છે, નાના અને મોટા, જે મૃત પામે એટલે એ જમીનમાં દટાય છે અને એને કારણે આ જૈવિક તત્વો જે અંદર ભળે છે તો એવા જૈવિક અવશેષો આ જમીનની અંદર બીજું શું ભળે છે? જૈવિક અવશેષો ભળે, ભેજ હોય અને હવા પણ ભળે છે અને એમાંથી આ જમીનનું નિર્માણ થાય છે. જમીન એ ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. ફરીથી જમીન એ શેનું મિશ્રણ છે? જેની અંદર ખનિજો પણ છે, સોનું, ચાંદી, તાંબુ, જસત, સીસું, એલ્યુમિનિયમ. ખનિજો અને જૈવિક તો મેં તમને કહ્યું હમણાં, જૈવિક અવશેષો એ તત્વોનું કુદરતી રીતે મિશ્રણ છે. કુદરતી રીતે જ એ ભળેલા હોય છે અંદર, જેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસની ક્ષમતા છે. આવી જમીનની અંદર જ વનસ્પતિની વૃદ્ધિ થાય અને વિકાસ થાય છે. કેવી જમીનમાં વનસ્પતિની વૃદ્ધિ થાય? વનસ્પતિ કેવી જમીનમાં ઉગે અને વિકાસ પામે? જેમાં જૈવિક તત્વો પણ ભળેલા હોય. માત્ર ખનિજો હોય એવી જમીનમાં ક્યારેય ઉત્પાદન થતું નથી. જેમાં માત્ર ને માત્ર ખનિજ, ભેજ, હવા માત્ર ભળેલા હોય એમાં થતું નથી, પણ એની અંદર બીજું શું જોઈએ? હ્યુમસ જોઈએ, એટલે કે ખાતરયુક્ત તત્વ, એટલે કે જૈવિક તત્વો જોઈએ અંદર.
તો જ એમાં વનસ્પતિ ઉગે, એટલે કે ઉત્પાદન થાય. એટલે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસની ક્ષમતા આવી જમીનમાં રહેલી છે. તો છેલ્લે જમીનની વ્યાખ્યા જોઈએ આપણે. જમીન એટલે શું? જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત, સેન્દ્રિય અમે હમણાં જ કહ્યું, જેમાં જૈવિક અવશેષો ભળેલા હોય, વનસ્પતિ સડી જાય એટલે એ તત્વો અંદર ભળે, આવા સેન્દ્રિય પદાર્થયુક્ત, એમાં સેન્દ્રિય પદાર્થ હોય, ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ. ફરીથી, જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ, કે જેને આપણે જમીન કહીએ છીએ. મૂળ જમીનની અંદર કયા કયા તત્વો હોવા જોઈએ? 2, એક જૈવિક તત્વ અને એક અજૈવિક. તો જ એમાં આ બંને તત્વો હોય તો જ એમાં વનસ્પતિ વૃદ્ધિ પામે, નહીંતર એમાં કોઈ ઉત્પાદન થતું નથી. મૂળ જમીન 2 તત્વોથી બનેલી હોવી જોઈએ, જૈવિક અને અજૈવિક. બીજો એક ખાસ અગત્યનું કે એમાં આબોહવાની પણ અસર જોવા મળે છે. આબોહવાની અસર, બધે આબોહવા જુદા જુદા પ્રકારની છે. હવે એક જ પ્રકારના માતૃખડક, આપણે જે વિસ્તારમાં રહીએ છીએ, આપણે દેશની વાત કરીએ તો એક જ પ્રકારનું માતૃખડક હોય, એક જ પ્રકારનું હોય. એમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બધી જગ્યાએ એક જ પ્રકારનું જો ખડક હોય, એનું ખવાણ થાય ને એનું ધોવાણ થાય તો એક જ પ્રકારની માટી બને, એક જ પ્રકારની જમીન બને. પણ આબોહવા પણ એના પર અસર કરે છે. જો એ વિસ્તાર, બધે કંઈ આબોહવા એક સરખી નથી, વિભિન્ન જગ્યાએ આબોહવા જુદી જુદી હોય તો એ ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન પણ કેવી હોય? જુદી જુદી હોય. કેમ? કારણ કે જમીન એક સરખી છે, મૂળ જમીનનો પ્રકાર એક સરખો છે, મૂળ એક જ ખડકમાંથી બનેલી છે બધી જમીન, પણ એની પર આબોહવા બધી જુદી જુદી હોય તો જમીનનો પ્રકાર પણ કેવો થઈ જાય? જુદો જુદો. આમ આ રીતે આબોહવાની અસરથી પણ જમીનનું નિર્માણ થાય છે. હવે આપણે જોઈ ગયા એ પ્રમાણે ફરીથી જમીનનું નિર્માણ કઈ રીતે થાય. વિવિધ કણોનું એ પાતળું પડ છે. ખનિજ, એમાં શું ભળેલા હોય? ખનિજો, ભેજ, હ્યુમસ. આપણે હ્યુમસ લખવાનું છે, ખાતર નથી લખવાનો, ભૂગોળનો શબ્દ. હ્યુમસ, હવા એમાં ભળેલા છે. તેમજ માટીની નીચે મૂળ જે ખડક સ્તર છે આપણું, એનું ખવાણ અને ધોવાણ થતાં પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે. જેમાં શું ભળે છે? બીજું ખાલી આટલું જ હોય, હ્યુમસ નહીં, પણ ખાલી ખનિજો, ભેજ ને હવા હોય તો એમાં ઉત્પાદન થતું નથી. ખેતરની અંદર પણ તમે જુઓ, આપણા ખેતરની અંદર જે ઉત્પાદન થાય છે એમાં હ્યુમસ, ખાતર હોય છે તો જ ઉત્પાદન થાય છે, ત્યારે એ જમીન બને છે, સંપૂર્ણ જમીન. એટલે કે એમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા પણ હોય છે. જમીન ખનિજો, જમીન એ ખનિજો અને આવા જૈવિક તત્વોનું કુદરતી રીતે જ મિશ્રણથી બનેલું છે, જેમાં વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસની ક્ષમતા છે. જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ. જમીનની અંદર મૂળ 2 તત્વો હોવું જોઈએ, જૈવિક અને અજૈવિક. તો એ વનસ્પતિની વૃદ્ધિ માટે ઉપયોગી છે. જો જૈવિક ન હોય અને માત્ર એમાં અજૈવિક જ તત્વ હોય જમીનની અંદર અને તમે ગમે એટલી ખેતી એમાં કરો તો ઉત્પાદન થતું નથી, પણ એમાં જૈવિક તત્વો પણ હોવા જોઈએ. આ જમીન પર આબોહવાની પણ અસર જોવા મળે છે. એક જ મૂળ માતૃખડકમાંથી ભિન્ન ભિન્ન આબોહવાવાળી બનનાર જમીન પણ જુદી જુદી હોય છે. તો આમ જમીનનું નિર્માણ કઈ રીતે થાય એ પ્રશ્ન પૂછાય તમને. બીજું છે, આજે આપણે શીખ્યા એ આયોજન, સંરક્ષણ જમીનનું કઈ રીતે કરવું જોઈએ અને જમીનનું નિર્માણ. આ 2માંથી આ એક પોઈન્ટ, પહેલો પ્રશ્ન તમારે લખવાનો રહેશે, સંસાધનનું આયોજન અને નિર્માણ કઈ રીતે કરવું જોઈએ, 7 પોઈન્ટ. અને જમીન એટલે શું
અને જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે. બીજો વિભાગ આપણે આવતા વખતે જોઈશું. થેન્ક યુ.